નવું પાન કાર્ડ મેળવવા માટે તમે ઓનલાઈન અથવા ઓફલાઈન અરજી કરી શકો છો. બંને પદ્ધતિઓમાં તમારે ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો જેવા કેટલાક જરૂરી દસ્તાવેજો સબમિટ કરવા પડશે. ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા. 1. સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. તમે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL) અથવા UTI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેકનોલોજી એન્ડ સર્વિસીસ લિમિટેડ (UTIITSL) ની વેબસાઇટ પર જઈ શકો છો. nsdl.com ની લિંક, nsdl.com ની લિંક, utiitsl.com ની લિંક. 2. નવા પાન કાર્ડ માટે અરજી પસંદ કરો. વેબસાઇટ પર તમને નવા પાન કાર્ડ માટે અરજી કરવાનો વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો. 3. ફોર્મ ભરો. ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી બધી જરૂરી વિગતો ચોકસાઈપૂર્વક ભરો. 4. દસ્તાવેજો અપલોડ કરો. ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને જન્મ તારીખનો પુરાવો સ્કેન કરીને અપલોડ કરો. 5. ચૂકવણી કરો. અરજી ફીની ઓનલાઈન ચૂકવણી કરો. તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગનો ઉપયોગ કરી શકો છો. 6. અરજી સબમિટ કરો. ફોર્મ અને ચૂકવણી સફળતાપૂર્વક થઈ ગયા પછી અરજી સબમિટ કરો. તમને એક સ્વીકૃતિ નંબર મળશે, જેને સાચવી રાખો. 7. પ્રિન્ટ આઉટ લો. જો જરૂરી હોય તો, કેટલીકવાર તમારે ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટ લઈને તેના પર સહી કરીને જરૂરી દસ્તાવેજો સાથે NSDL અથવા UTIITSLના કાર્યાલયમાં મોકલવાની જરૂર પડી શકે છે. ઓફલાઈન અરજી કરવાની પ્રક્રિયા. 1. ફોર્મ ડાઉનલોડ કરો અથવા મેળવો. તમે NSDL અથવા UTIITSLની વેબસાઇટ પરથી ફોર્મ 49A ડાઉનલોડ કરી શકો છો અથવા કોઈપણ પાન કાર્ડ કેન્દ્રમાંથી મેળવી શકો છો. 2. ફોર્મ ભરો. ફોર્મમાં બધી જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો. 3. ફોટોગ્રાફ અને સહી લગાવો. ફોર્મ પર નિર્ધારિત જગ્યાએ તમારા તાજેતરના 2 પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ લગાવો અને સહી કરો. 4. દસ્તાવેજો જોડો. ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો અને જન્મ તારીખના પુરાવાની સ્વપ્રમાણિત નકલો જોડો. 5. ફી ચૂકવો. અરજી ફી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા અથવા પાન કાર્ડ કેન્દ્ર પર રોકડમાં ચૂકવો. ડિમાન્ડ ડ્રાફ્ટ NSDL-PAN- નામે અને મુંબઈમાં ચૂકવાપાત્ર હોવો જોઈએ. 6. ફોર્મ સબમિટ કરો. ભરેલો ફોર્મ અને જરૂરી દસ્તાવેજો નજીકના NSDL અથવા UTIITSLના કેન્દ્ર પર જમા કરાવો. તમને એક સ્વીકૃતિ નંબર મળશે. જરૂરી દસ્તાવેજો. સામાન્ય રીતે, તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે. ઓળખનો પુરાવો, આધાર કાર્ડ, મતદાર ID, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે. સરનામાનો પુરાવો, આધાર કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, બેંક સ્ટેટમેન્ટ, યુટિલિટી બિલ, 3 મહિનાથી જૂનું નહીં વગેરે. જન્મ તારીખનો પુરાવો, જન્મ પ્રમાણપત્ર, મેટ્રિક્યુલેશન પ્રમાણપત્ર, પાસપોર્ટ, આધાર કાર્ડ વગેરે. તમારી અરજીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી, તમારું પાન કાર્ડ તમારા આપેલા સરનામા પર મોકલવામાં આવશે. તમે તમારી અરજીની સ્થિતિ ઓનલાઈન પણ ટ્રેક કરી શકો છો.